આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગ સાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે। પ્રધાનમંત્રી અમેરિકામાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે। કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે। સીબીઆઈએ નીટ સ્નાતક પરીક્ષા 2024ના પેપર લીક કેસમાં 6 આરોપીઓ સામે પટનાની સીબીઆઈ અદાલતમાં આજે બીજો આરોપનામું દાખલ કર્યું છે અને ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 308 રનની સરસાઈ મેળવી લીધી છે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગ સાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે। આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા। તેમણે પારંપરિક વ્યવસાયોમાં ઉદ્યમીઓ ઉત્પાદન વધારી શકે તે હેતુથી 6.5 લાખથી વધુ લાભાર્થીઓને અદ્યતન મશીન અને ઉપકરણો એનાયત કર્યા હતા। પ્રધાનમંત્રીએ ઉદ્યમીઓને મળતી 3 લાખ રૂપિયા સુધીની ધિરાણ સહાયની વિગતો આપી હતી। તેમણે કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં લાભાર્થીઓને આ યોજના હેઠળ 1,400 કરોડ રૂપિયા આપ્યા છે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર સરકારની યુવાનોને વિનામૂલ્ય કૌશલ્ય વિકાસની તાલીમ આપતા આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને અહિલ્યા દેવી હોડકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। શ્રી મોદીએ અમરાવતી જિલ્લામાં 1000 હેક્ટરમાં સ્થાપનાર પ્રધાનમંત્રી મિત્ર ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો। આ યોજનાથી રોજગારીની આશરે 1 લાખ નવી તકો ઊભી થવાની સંભાવના છે। વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે શ્રી મોદીએ ટપાલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ખાસ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું। એવી જ રીતે તેમણે વિશ્વકર્મા યોજનાના 1 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલ ઓળખપત્રો અને ડિજિટલ કૌશલ્ય પ્રમાણપત્રો એનાયત કર્યા હતા। આ ઉપરાંત તેમણે 75,000થી વધુ લાભાર્થીઓને ડિજિટલ ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું। બિહારમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અમલને 1 વર્ષ પૂર્ણ થતાં પટનામાં ઉપેન્દ્ર મહારથી શિલ્પ સંસ્થા ખાતે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ધાથી કરેલા સંબોધનનું વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પટના સાહિબના સાંસદ રવિશંકર પ્રસાદે આ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે। તેઓ અમેરિકા જવા આવતીકાલે સવારે રવાના થશે અને અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે। આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। ત્યાર પછી તેઓ ન્યૂયોર્કમાં 22મી સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે। તેઓ અમેરિકાની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે પણ ઉદ્યોગ ક્ષેત્રનો સહકાર વધારવા અંગે ચર્ચા વિચારણા કરશે। અમેરિકાની મુલાકાતના અંતિમ દિવસે તેઓ ન્યૂયોર્કમાં રાષ્ટ્રસંઘની મહાસભામાં યોજાનાર આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે। કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે। આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે $6 અબજની અંદાજપત્રીય ફાળવણી કરાશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે માનવીના ખોરાકમાં જંતુનાશકોના અવશેષોના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસર થાય છે। આથી ભારતે પ્રકૃતિ ખેતી અને વૈકલ્પિક જંતુનાશકોને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાની તાતી જરૂર છે। તેમણે ખાદ્ય સલામતી વ્યવસ્થામાં સુધારો કરવા સતત સહકાર, નવકલ્પના અને પ્રતિબદ્ધતા વધારવા અનુરોધ કર્યો છે। તેમણે કહ્યું કે દરિયાઈ પ્રદૂષણ વધારવામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ 80% હોવા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિંતા દર્શાવી હતી। આ પ્રસંગે કેન્દ્રીય અન્ન મંત્રી પ્રહલાદ જોશીએ ગ્રાહકોના હિતોનું અને પર્યાવરણનું રક્ષણ કરવા અન્ન નિયામકો, સંશોધન સંસ્થાઓ અને ગ્રાહક બાબતોના વિભાગ વચ્ચે સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો છે। આ પ્રસંગે શ્રી નડ્ડા અને શ્રી જોશીએ ભારતના ખાદ્ય આયાત અસ્વીકૃતિ ચેતવણી પોર્ટલ FIRA સહિત 2 ડિજિટલ મંચોનો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર રાજ્યોને પુરસ્કારો શ્રી નડ્ડાએ એનાયત કર્યા હતા। શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિલનાડુ બીજા સ્થાને, જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે। ગુજરાતને ખાસ પુરસ્કાર અપાયો હતો।
કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ સ્નાતક પરીક્ષા 2024માં પેપર લીક અને ચોરીના કેસમાં 6 આરોપીઓ સામે પટનાની સીબીઆઈ અદાલતમાં આજે બીજું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં ઓએસિસ શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચાર પ્રતિબંધિત ધારા હેઠળ વિવિધ આરોપો મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 1 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા આ કેસના 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં નીટ પેપર લીક કેસમાં 48 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં જાંબુર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આશરે 2.5 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભયારણ્યની અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. શ્રી ધનખડ બપોર બાદ એન્જિનિયરિંગ કોલેજ અને ફેશન ડિઝાઇનિંગ કોલેજ તેમજ રીંગણવાડા સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા. આવતીકાલે શ્રી ધનખડ સિલવાસા, દાદરા અને નગર હવેલીમાં નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ કરશે. તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે પશ્ચિમ વિભાગના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસના અંતે 308 રનની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં નોંધાવેલા 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 149 રને સમેટાઈ જતાં ભારતને 227 રનની સરસાઈ મળી હતી. બાંગ્લાદેશની શકીબ અલ હસને સૌથી વધુ 32 રન નોંધાવ્યા હતા અને ભારત વતી જસપ્રીત બુમરાહે 4, જ્યારે મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને રવિન્દ્ર જાડેજા દરેકે 2 વિકેટો ઝડપી હતી. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં 3 વિકેટે 81 રન નોંધાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેર સભામાં સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા અપાશે. ગિરિતમાં બીજી રેલીને સંબોધતા તેમણે મત માટે ઘૂસણખોરોને ઝારખંડ સરકાર સંરક્ષણ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. આ પ્રસંગે તેમણે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી પટેલે અમરેલીના આશરે 43 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસ પોર્ટને ખુલ્લું મૂક્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી પોતાના ગામનગરને સ્વચ્છ અને સુંદર બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી. તેમણે સાવરકુંડલા અને રાજુલામાં પણ વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રીએ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ લાઠીના દુધાળા ગામે જળસંચયના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. શ્રીલંકાના 9મા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે. આ ચૂંટણીમાં સમગ્ર શ્રીલંકામાં 13,400થી વધુ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. આશરે 2.25 કરોડ મતદારો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઊભા રહેલા 38 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નિર્ધારિત કરશે. શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની મતગણતરીના અંતિમ પરિણામો આગામી રવિવારે જાહેર થાય તેવા પ્રયાસ કરાશે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ નવી મુદ્દત માટે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગ સાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી અમેરિકામાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. સીબીઆઈએ નીટ સ્નાતક પરીક્ષા 2024ના પેપર લીક કેસમાં 6 આરોપીઓ સામે પટનાની સીબીઆઈ અદાલતમાં આજે બીજું આરોપનામું દાખલ કર્યું છે. અને ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 308 રનની સરસાઈ મેળવી લીધી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.